આણંદથી આશરે 50 કિલોમીટરના અંતરે રાલેજ ગામે માં વહાણવટી સિકોતર માતાજીનું મંદિર આવેલું છે। અહીંયાના ઇતિહાસની વાત કરવા જઈએ તો આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે ખંભાતના દરિયામાં વહાણો ચાલતા હતા ત્યારે ખલાસીઓ રસ્તો ભૂલી જતા હતા, ત્યારે માં સિકોતર માતા તેમને રસ્તો બતાવતા હતા। અને મંદિરની વાત કરવા જઈએ તો મંદિર આશરે 900 વર્ષ જૂનું છે અને મંદિરની પાછળ આવેલો એક સ્તંભ જે 250 થી 300 વર્ષ જૂનો છે। માનવામાં એવું આવે છે કે સ્તંભની ઉપર એક દીવો છે જે ઓટોમેટિક જ્યારે ખલાસીઓ રસ્તો ભૂલી જતા હતા ત્યારે માતાજી પ્રગટ થતા હતા અને ખલાસીઓને દર્શન રૂપે તેમને રસ્તો બતાવતા હતા। અને મંદિરની સામે શંકર ભગવાનનું વિશાળ મંદિર આવેલું છે। ત્યાં આગળ તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના મળશે અને અહીંયા ભારતનો નકશો પણ બતાવેલો છે કે આ જગ્યાએ આ જ્યોતિર્લિંગ આવેલું છે અને અહીંયા બીજા ઘણા દેવી દેવતાઓના તમને દર્શન કરવાના પણ મળી જશે। અને ખરેખર માતાજીના સાનિધ્યમાં જાઓ એટલે તમને ત્યાં સુખ અને શાંતિ તો મળશે જ। તો અહીંયા તો મેં તો દર્શન કર્યા, પણ હું તમને જરૂરથી કહીશ કે અહીંયા પોતાની ફેમિલી લઈને માતાજીના દર્શન કરવા જરૂરથી જજો। અને વિડીયો સારી લાગી હોય તો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને આવા નવા મસ્ત વિડીયો જોવા માટે હમણાં જ આપણા પેજને ફોલો કરી લેજો।